જો તમારા 7/12 ની અંદર પણ આવી કોઈ ભૂલ ચાલુ હોય તો તમે અત્યારે હાલ જ ચકાસી લેજો, કારણ કે અત્યારે હાલ જે પાક નિષ્ફળના ફોર્મ ભરાઈ રહ્યા છે તેમાં 7/12 ની અંદર જમીનનો ઉપયોગ આવી જે કોલમ આવે છે તેમાં ખેતીલાયક ઉપયોગ લખેલું હોવું જરૂરી છે. જો ત્યાં આગળ ખેતીલાયક ઉપયોગના બદલે સરકારી પડતર, પોત ખરાબો કે પોત ખરાબો કૂવો આવું કંઈ પણ લખેલું હોય તો એવા કિસ્સામાં ફોર્મ ભરી શકાતા નથી. એટલે અત્યારે જ સૌથી પહેલા તમારા 7/12 ની અંદર જમીનના ઉપયોગમાં શું લખેલું છે તે ચકાસી લો, અને તેની અંદર ખેતીલાયક ઉપયોગના બદલે અન્ય કંઈ વસ્તુ લખેલી હોય તો તમે આના માટે iura.gujarat.gov.in આ જે સરકારશ્રીની વેબસાઇટ છે તેના ઉપર ઘરે બેઠા જ સુધારાની અરજી કરી શકો છો. તો વધુમાં વધુ ખેડૂત મિત્રો સાથે આ વિડીયોને શેર કરો અને આવી કોઈ પણ ભૂલ હોય તો વહેલી તકે તેમને સુધારવા માટે અવગત કરો. મળીએ નવી માહિતી સાથે, ત્યાં સુધી જય ખોડિયાર.